જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે 11મો અધ્યાય દશમ સ્કંદનો શરૂ કરી દીધો છે. 11મા અધ્યાયમાંથી પુરુષોત્તમ સહસ્ત્રનામ ત્રિવિધ નામાવલીના કયા કયા નામો પ્રકટ કર્યા છે એ વાતો આપણે ગયા અઠવાડિયે જોઈ. ગયા અઠવાડિયે 11મા સ્કંદના પ્રથમ 6 શ્લોક આપણે જોયા હતા. હવે આજે આપણે શરૂઆતમાં હિલગનું એક પદ શ્રવણ કરીશું. बात ही लग की कासो कहिए, बात ही लग की कासो कहिए, बात ही लग की कासो कहिए, बात ही लग कासो कही. सुनरी सखी विवस्थाया तन की, समझ समझ मान चुप करी रही है, बात ही लगती कासो कही. मरमी बीना जू मरम को जाने, यही जान जग सहिए. चतुर्भुज प्रभु गिरिधर मिले जब, तब तक ही सब सुख पाइए, बात ही लग की कासो कहिए, बात ही लग की कासो कहिए, बात ही लग की कासो कहिए. વૈષ્ણવો, આ પદ આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. ચતુર્ભુજદાસ આ પદમાં એવું સમજાવે છે કે એક ગોપી પોતાની અંતરંગ સખીને કહે છે કે હરી સખી, આ અમારી પ્રેમની વ્યથાની વાતો અમે કોને કહેવા જઈએ કે છે. પ્રેમ બાણ લાગ્યા હોય તે જાણે, સુનરી સખી વિવસ્થાયા તનકી, સમજ સમજ મન ચૂપ કર રહીએ. અરે આ પ્રેમની વ્યવસ્થા એવી કે કોઈને નથી કહેવાતું કે નથી સેવાતું. અમે અમારા મનને સમજાવીને ચૂપ કરીએ છીએ, પણ આ બધી જે વાતો છે કહેવા અમે જઈએ તો કેને કહીએ પણ કે છે. કેમ? મરમી બીનાજુ મરમ કો જાણે. આ પ્રેમની વાતો ગમે તેવા જોની જોડે કરાતી નથી, કારણ કે આ પ્રેમનું જે રહસ્ય છે એ જે જાણે છે એ જ જાણે છે. એટલે એને ખબર પડે છે કે આ કઈ અવસ્થામાં આ ગોપી છે કે આ ભક્તજન છે એ પ્રેમની કવી અવસ્થા છે. બાકી દુનિયાના લોકો તો એને પાગળ જ, મોટા ભાગે ભક્તોને દુનિયાના લોકો પાગળ જ કહેતા હોય છે, કારણ કે એને ખબર ના હોય કે એની કેટલી અંદર એનું પ્રેમ કેટલો પ્રભુ પ્રત્યેનો વિશેષ છે. એ લોકોને ખબર ના. એને સામાન્ય રીતે જે ભક્તજનો છે ને એનું જે વર્તન હોય એ સમાજની અંદર એ પણ બીજા બધા કરતાં જુદું પડી જતું હોય, એટલે પણ લોકો એને વિચિત્ર દ્રષ્ટિએ જોતા હોય છે. એટલે અહીંયા કહે છે કે મરમી બીના મરમ કોણ જાણી શકશે આ બધી વાતો કે છે. એ જાણ જગત સહી. એટલે પછી કહે છે
અમારા તો કહીએ લોકોના મહેનત એનો જે હોય એ બધું સહન કરવું જ પડશે કે છે, કારણ કે એ લોકોને ખબર નહીં પડે કે અમે કૃષ્ણની સાથે અમારો પ્રેમ થઈ ગયેલો છે. ચતુર્ભુજ પ્રભુ ગિરધર મિલે જબ તબ તક હી સબ સુખ પૈયે. ચતુર્ભુજ દાસજી કહે છે કે અમારા ગિરધર જ્યારે અમને પાછા મળશે ત્યાં સુખ થશે, ત્યાં સુધી તમારે વીરનું દુઃખ સહન કરવું પડશે. હવે આ દરેક વખતે કહું છું કે આપણા આ જે પદો છે ને એમાં પુષ્ટિ માર્ગનું સાચું રહસ્ય આ હિલકના પદોમાં બતાવવામાં આવેલું છે. અહીંયા જે વિરહની વાત છે તો આ જીવ પણ કૃષ્ણથી વિખૂટો પડે 1000 વર્ષો થઈ ગયા છે. હવે જ્યાં સુધી કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી આ જીવને વિરહનું દુઃખ સહન કરવું પડશે. એટલે એ જે અવસ્થા છે કે હજારો વર્ષો 1000 યુગો નીકળી ગયા જીવને છૂટા પડે, મહાપ્રભુજી પધાર્યા ધંધોળવા માટે. હવે આપણને આંગળી પકડનાર કોઈ મળ્યું, આપણને ખ્યાલ આવ્યો કે આપણને લઈ જશે ભગવાનની પાસે. એ જે હજુ સુધી એ પ્રાપ્તિ થઈ નથી હેલો, ત્યાં સુધી હા ચાલુ છે ને સત્સંગ તો? 9 નથી 32 જણા 33 જણા છે અને આ પ્લસ 8 જુદા ના. દરરોજ જે કરીએ એ જ છે. તમે તમારું ચેક કરી લો. તો અહીંયા આપણને એ સમજાવવામાં આવે છે, ચતુર્ભુજદાસજી કહે છે કે પ્રભુ ગિરધર જ્યાં સુધી આપણને પ્રભુ નહીં મળે ત્યાં સુધી આ વિરહનું દુઃખ સહન કરવું પડશે. તો આ જીવાત્મા પણ અનેક જન્મોથી ભટકતો આ મનુષ્યોની માયો, એમાં આપણને પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુ જેવા આપણને સમર્થ ગુરુ મળે છે, જે આપણને આ બધું શાસ્ત્રો જે એમની મહાપ્રભુજી ભલે પ્રકટ નથી બિરાજતા પરંતુ ગ્રંથો રૂપે બિરાજે છે ને આપણને સમજાવી રહ્યા છે કે પ્રભુ પ્રાપ્તિનો આ ઉત્તમ માર્ગ છે કે છે. તો એ વિરહનું દુઃખ સહન, આજે આપણને મુશ્કેલી કે આપણે વિરહ થતો જ નથી, પેલી દુઃખની વાત જ ક્યાં આવે છે. તો આ બધા પદોમાંથી આપણને બધી શીખ મળે છે. ચલો વિષ્ણુ, હવે આપણે 11મો અધ્યાય ગયા અઠવાડિયે જે 6 શ્લોકો જોયા હતા અને 6 શ્લોકોના અંતે આપણે જોયું કે કૃષ્ણને નંદરાયજીએ ઉખલ બંધનમાંથી મુક્ત કર્યા. કૃષ્ણને મુક્ત કરી એટલે એક નામ પડ્યું, મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીમાં નામ આપ્યું છે કે નંદ વિમોચિત બંધનાય નમઃ. અમુક મહાત્માઓ વર્ણન કરે છે કે નંદરાયજીએ કૃષ્ણને બંધન મુક્ત કર્યા. કૃષ્ણનો ગોપીજનોએ કૃષ્ણનું આખું શરીર શ્રીઅંગ ચેક કરી દીધું, કોઈ જગ્યાએ ઉજરડો નથી પડ્યો ને, કોઈ ઘસરકો નથી પડ્યો ને, કોઈ ચોટ તો વાગી નથી ને, પણ કનૈયો તો હસતો જ હતો કે છે. કનૈયો બધા ગભરાઈ ગયા છે પણ કનૈયો બિલકુલ ગભરાયો નથી. ગોપીજનોએ માથાથી એના નીચેના ચરણના તળિયા સુધી હાથ ફેરવી તક મળી ગઈ ગોપીજનોને પ્રભુ સ્પર્શનો આનંદ પ્રાપ્ત કરવાની. માથાથી પગના તળિયા સુધી હાથ ફેરવીને જોઈ લીધું, કનૈયાને કશું દુખતું તો નથી ને કે છે. તો ના ડૉક્ટર પાસે નહીં લઈ જવો પડે કે છે એને. હવે નંદરાયજીએ ઉત્સવ કરી લીધો છે, પોતાના મસ્તક પર એને બેસાડી લીધો છે, ખભા પર. અને નંદરાયજી તો આનંદમાં આવી ગયા કે આટલું મોટું સંકટ આવ્યું તો પણ મારો કનૈયો ઉગરી ગયો છે. નંદરાયજી તો નાચવાના કૂદવા મળ્યા છે. ગોપીજનો જુએ છે કનૈયો નંદરાયજીના ખભા પર બેસીને મરક હસી રહ્યો છે. દુઃખ સંકટ એ તો બધું બાજુ પર નીકળી ગયું, બધા આનંદ છવાઈ ગયેલો છે. હવે કનૈયાને મજા પડી ગઈ. કનૈયા તો નંદરાયજીને મૂછવા મળવા મળી ને પછી ચોટલી હતી ને એ પકડીને ખેંચવા મળી ને વાળ ખેંચવા મળે અને નાનું છોકરું મસ્તી જ કરવાનું ને. એટલે નંદરાયજી હવે જશોદાજીની શું હાલત છે જુઓ તમે. જશોદાજી તો ગોપીઓના ટોળાની વચ્ચે છે. હવે અત્યારે
સૌથી મોટામાં મોટો દોષ બધા લગાવે તો કોને લગાવે? જશોદાજી. જશોદાજી અત્યારે ગભરાયેલા છે કે મને હવે નંદરાયજી ફાયરિંગ આપશે કે આટલું મોટું શંકરપટી ભલે કનૈયો ઉઘરી ગયો પણ આવું સાહસ કરાય? છોકરાને બંધાય કે નાનું કુમળું બાળક છે? જશોદાજી ગભરાયેલા છે. કનૈયો બધું સમજે છે. એટલે કનૈયો નંદરાયજીને કહે છે, અને નંદરાયજી કનૈયાને પૂછે છે, બેટા તને કોને બાંધ્યો? તો કે મારી મૈયાએ બાંધ્યું કહે છે. એટલે જશોદાજી નંદરાયજી કહે છે કનૈયાને, તો કનૈયા હવે એક કામ કરજે કે છે, તારા અમ્માની પાસે નહીં જવાનું, તારે મારી પાસે જ જવાનું. હા બાબા, હવે તમે જ, હું તમારી સાથે જ રહીશ કે છે, હું મૈયાની પાસે નહીં જવું કે છે. એટલે ગોપીજનો ઊભા હતા, પૂછે છે લાલાને, લાલા તું મૈયા પાસે નહીં જવું તો રાત્રે સુવા કોની પાસે જઈશ કે છે? કે બાબાની જોડે જઈશ, નંદ બાબાની જોડે સુઈ જઈશ કે છે. અચ્છા તું દૂધ પીવા કોની પાસે જઈશ કે છે? દૂધ પીવાનું? અરે ગૈયા તો આટલી બધી છે ઘરમાં કે છે. પછી ક્યાં છે? જશોદાજી બધું સાંભળે છે. પછી જશોદાજી કહે છે હારો કનૈયો બી જબરો છે, મારી તો વાત જ નથી કરતો જરાય. હવે નંદરાયજીને થયું કનૈયાને ખુશ કરી દો. એટલે કનૈયાને ખુશ કરવા કહે છે, બેટા ચિંતા ના કરશો, તારી અમ્માએ તને બાંધ્યું છે ને કે છે, તો તારી મૈયાનું મારી શકે છે. એટલે કનૈયો કહે છે મૈયા બાબાને મોઢા પર હાથ મૂકી દો છે, ના બાબા એવું ના બોલશો કે છે, મારી મૈયા મને બહુ વાલી છે કે છે. એટલે જેવી નંદરાયજી મારવાની વાત કરી જશોદાજીને, એટલે કનૈયો એમના ખભા પરથી ફટાક કરીને નીચે ઉતરી ગયો અને ગોપીઓના ટોળાની વચ્ચે જતો રહ્યો. જશોદાજીને બાજી પડ્યો છે. જશોદાજીએ વાલભાઈને ઊંચો કર્યો છે. જશોદાજી એને લઈ ગયા અંદર, એને સ્તનપાન કરાવ્યું છે. એટલે ખ્યાલ આવ્યો કે સ્તનપાન કર્યું છોકરાએ, લાલાએ, એટલે એને અંદરથી ગભરામણ નથી, જરાય કશી ચોટ કે વાગ્યું પણ નથી. નહીં તો છોકરું ગભરાયેલું હોય ને તો સ્તનપાન જ ના કરે. તો આ બધી લીલાઓ ભાગવતમાં થોડીક વર્ણન છે. બાકીની અનેક અનેક મહાત્માઓ પોતપોતાના, મેં તમને કહું ને કે વ્રજના જે મહાત્માઓ છે એ બધા આવા કનૈયા સંબંધિત તન મનસ્કા તદાલાપા તદ વિચેષ્ટા તદાત્મિકા. ગોપીજનોનો માર્ગ છે આ પ્રેમનો માર્ગ, વ્રજનો માર્ગ. સુનો વ્રજજન માર્ગ કી રીત, પદ્મનાભ દાસના કીર્તનમાં મેં આખું સમજાવ્યું હતું તમને કે સુનો વ્રજજન માર્ગ કી રીત, સેવા રીતિ પ્રીતિ વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ. આ વ્રજજનોની રીત છે. સેવા પુષ્ટિ માર્ગ એ વ્રજજનોનો માર્ગ છે. વૈષ્ણવો આ રીતે એક યમલાર્જુન ઉદ્ધારનો પ્રસંગ આ રીતે આખો સંપન્ન થયો છે. વાતાવરણ જે તંગ થયું થોડુંક એક દિવસ માટે એ નોર્મલાઇઝ થઈ ગયું. હવે ગોપીજનો નંદ ભવનમાં આવતા જતા રહ્યા છે. હવે જે લીલા ભગવાન હજુ તો ગોકુળમાં જ છે, હજુ વંદરાવન નથી ગયા. આજે જશે કે કાલે જશે વંદરાવન. હવે ગોપીજનોને તો કનૈયાની જોડે મસ્તી કરવાની ટેવ પા. કનૈયો થોડો મોટો પણ થઈ ગયો છે. કારણ કે નાનું બાળક હોય, સાવ નાનું બાળક હોય તો રમાડવાની મજા ના આવે. થોડુંક મોટું થાય પછી રમાડવાની મજા આવે, અને પાછું એકદમ મોટું થાય પછી રમાડવાની મજા ના આવે. તો બાળકને રમાડવાની પણ એક ઉંમર હોય છે. તેવી રીતે કનૈયો અત્યારે એવી ઉંમરનો થઈ ગયો છે તો ગોપીજનોને રમાડવાની મજા પડી ગઈ છે. જોઈએ છીએ ગોપીજનો કનૈયાની જોડે કેવી મસ્તી કરે છે. તો ભાગવતમાં એ બાબતમાં 3 શ્લોકો છે. એ 3 શ્લોકો વારાફરતી જોઈએ, એની સુબોધની જોઈએ, અને આના લગતા અષ્ટકાનું એક સુંદર કીર્તન સુરદાસજીને એ પણ આપણે જોઈશું. અત્યારે 3 શ્લોકો પહેલાં હું લઈ લઉં. એમાં એમ કહે છે કે ગોપીભી સ્તોભિતો નૃત્ય ભગવાન બાલક ક્વચિત ઉદ્ગાતી ક્વચિત મુગ્ધ તદબસો દારૂ યંત્રવતમ. એટલે કહે છે કે ગોપીઓના કહેવાથી ભગવાન કોઈ વખત બાળકની જેમ નૃત્ય કરતા, ક્યારેક મુગ્ધ થઈને ગીતો ગાતા, અને વળી ક્યારેક આ ગોપીજનો એ ભગવાનને નચવાનું કે ગીતો ગાવાનું કે તો ગોપીઓને જે ફરમાઈશ હોય એ પ્રકારે કઠપૂતળીની માફક ગોપીઓનું કયું કરતા. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે કહ્યું દારૂ યંત્રવત. દારૂ એટલે કે કાષ્ઠ, લાકડું.
અને યંત્ર લાકડાનું યંત્ર એટલે શું થયું? કઠપુતળી. તમને ખબર હશે કે પપેટ શો આવો, પપેટ શોમાં જે સૂત્રધાર હોય એ પડદાની પાછળ હોય અને દોરીથી ઊંચી નીચી કરે તો બધી ઢીંગલીઓ હોય બધી, એ ઢીંગલીઓને જે પ્રકારે પેલો સૂત્રધાર નચવે એ પ્રકારે પેલી ઢીંગલીઓ બધી કૂદાકૂદી કરે, ડાન્સ કરે ને પેલો રંગલા રંગીની રમત રમવાની બધું થાય. એટલા માટે દયારામજીએ પણ એક પદમાં કહ્યું છે કે જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નીકળે, કૃષ્ણને કરવું હોય તે કરે. આપણે બધા એ વગાડનારો જંત્રી ઉપર કૃષ્ણ ઉપર બેઠો છે અને આપણે બધા એના રમકડા છીએ. એ રમકડાને તોડીને ફોડીને નવરા કરે, રમકડાને ભેગા કરે, રમકડાને જુદા પાડે, એ બધું કાર્ય કૃષ્ણનું છે. અને આપણે ઊંચા થયા કરીએ. સારું લાગ્યું એટલે ખુશખુશાલ થઈ જઈએ, સહેજ આપણું અણગમતું થયું અને નારાજ થઈ જઈએ. પણ આ બધો કઠપુતળીનો એક ખેલ છે. પણ વ્રજની અંદર જે અત્યારે થઈ રહ્યો છે એ ગોપીજનો કૃષ્ણને નચવી રહ્યા છે. બીજો શ્લોક છે બિભર્તી ક્વચિદ આજ્ઞપ્ત પિતકોન્માન પાદુકમ બાહોક્ષિપમ ચ કુરુતે સ્વાણામ ચ પ્રીતિમાવહન. ક્યારેક ગોપીઓ આજ્ઞા કરે કૃષ્ણને કે લાલા જ્યાં પેલો બાજેટ લઈ આવો, જ્યાં પેલા અનાજ તોડવા બેઠા હોય તો અનાજના પેલા માપિયા લઈ આવો, અથવા જે મારી પાદુકા જીત્યા છે એ ઉઠાવી લાવો. તો કનૈયો રૂમઝુમ દોડતો જાય અને ગોપી જે વસ્તુ માગે છે ને એ વસ્તુ લાવીને એની પાસે હાજર કરી દે છે. અને કનૈયો પાછો કેવો છે? આ ગોપીજનો કનૈયાના ભક્ત બની ગયા છે અત્યારે. ભલે હુકમ ભક્ત, એ જો ભક્ત ભગવાનને આજ્ઞા કરે છે. આ પુષ્ટિ માર્ગની લાક્ષણિકતાઓ છે. ભગવાન તો ભક્તને આજ્ઞા કરે એ તો સામાન્ય મર્યાદા માર્ગ છે, પણ અહીંયા ભક્ત ભગવાનને આજ્ઞા કરે છે અને પોતાના ભક્તો પ્રીતિ ઉપજાવવા માટે સાથળ પર ભાવ ઠોકે છે. કૃષ્ણ પોતે બતાવવા માગે છે કે હું તો મલ્લ જેવો છું. મલ્લ કે છે મેં તો માખણ મિશ્રી ખાતા જશોદા મૈયાનું દૂધ પીધું છે કે છે, એટલે હું તો ભાવ સાથળ પર હાથ ઠોકી અને મલ્લના જેવો વર્તાન કરે છે. એટલા માટે આજે આપણા પુષ્ટિમાર્ગી મંદિરોમાં ક્યારેક મલ્લ કાચીનો શૃંગાર પણ આવે છે. પછીનો શ્લોક છે દર્શ્યંતર વિદામ લોક આત્મનો ભૃત્ય વસ્યતામ વ્રજસ્યો વાહ વૈ હર્ષમ ભગવાન બાલ ચેષ્ટિતે. હવે કહે છે કે આ લોકમાં ભગવાનનું સ્વરૂપ જાણનારા જે જ્ઞાની ભક્તો છે એ જ્ઞાની ભક્તોને ભગવાન પોતાની ભૃત્ય દ્રષ્ટતા દેખાડવા બાલ ચેષ્ટાઓથી વ્રજમાં બધાને આનંદ આપતા હતા. હવે અહીંયા શું છે કે ભગવાનના જ્ઞાની ભક્તોની વાત અહીંયા આવી છે, પણ એ બધાને ભૃત્યવસ્થતા એટલે કે હું ભક્તને ભૃત્યવસ્થતા એટલે શું છે? ભૃત્ય એટલે સેવક. હું મારા સેવકને, હું મારા ભક્તોને આધીન છું. વસ્યતા એટલે એને વશ ચૂકે છે. તો પોતાની બાલ ચેષ્ટાઓ, બાલ ક્રીડાઓથી એ વ્રજનો બધાને આનંદ આપતા હતા. અને જ્યારે જ્ઞાની લોકો ભાગવત જ્યારે વાંચતા હોય અથવા આ લીલાઓ શ્રવણ કરતા હોય તો જ્ઞાનીઓને પણ આનાથી આનંદ થાય કે રે આ જગતનો નાથ કેવો છે કે પોતાના ભક્તોને એ વશ થઈને એમની ફરમાઈશ પર એમના કાર્યો કરી રહ્યા છે. તો આવી એક 3 શ્લોકોમાં લીલાનું વર્ણન કર્યું છે. મહાપ્રભુજી સુબોધનીજીમાં બહુ સુંદર વર્ણન કર્યું, આપણે જોઈએ સુબોધનીજી. પણ એની પહેલાં આવી જ લીલાનું વર્ણન સુરદાસજીએ એક પદમાં કર્યું છે. એ પદ તમને વિનોદા શ્રવણ કરાવે છે. બની સહજય લૂટ હરી કેલી ગોપીને કે સુપનેય કૃપા કમલાન પાવે નિગમ નિર્ધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો પચ રહ્યો શેષ નહીં પાર પાવે કિન્નર બહુર અરુ
બહુર ગંધર્વની પણ ગની ચિતવન નહીં માજ પાવે દેત કરતાર રે લાલ ગોપાલ સો પકડ વ્રજ બાલ કપી જો નચાવે કો કહે લલન પકડાવ મોહી પાવરી કો કહે લાલ બલ લાવો પીડી કો કહે લલન ગહાવ મોહી સોહની કો કહે લાલ ચઢ જાઉ સીડી કો કહે લલન देखो मोर कैसे नाचे को कहे भ्रमर कैसे गुंजारे को कहे पोर लग दूर आवो लाल रीज मोतीन के हार वारे बनी सहज यह लूट हरी केली गोपीन के सुपने यह कृपा कमलान पावे આ પદ વૈષ્ણવ આપે કટરાગમાં શ્રવણ કર્યું છે. આ પદની કુલ 7 ટૂંક છે. વિનુદાએ 4 ટૂંક ગાઈ છે. 4 ટૂંક તમને સમજાવી લઉં, પછી બાકીની 3 ટૂંકે ગાશે અને પછી એ પણ સમજાવી લો. આ પદની અંદર પુષ્ટિ માર્ગનું જે પ્રેમ તત્વ છે મુખ્ય, એનું સુંદર વર્ણન સુરદાસજીએ કર્યું છે. આપણા જે આ બધા અષ્ટકાના જે પદો છે ને, એમાં કેટલાક પદોમાં તો પુષ્ટિ માર્ગનું જે ગૂઢ તત્વ છે ને એનું વર્ણન કરવામાં આવેલું છે. અહીંયા કહે છે કે બની સહજ યહ લૂટ હરિ કોયલી ગોપીને કે સુપને યહ કૃપા કમલા ન પાવે. આજે કૃષ્ણનું પ્રાકટ્ય વ્રજમાં થયું છે અને ગોપીઓ સાથે જે કેલી એટલે પ્રેમ, કીડા, જો પ્રેમનું જે લૂંટ ચલાવી છે સહેજમાં, ભગવાને ગોપીઓ સાથેનું જે પ્રેમની લૂંટ ચલાવી છે સહેજમાં, આવું કોઈ પ્લાનિંગ કરીને નહીં, આમ બસ સહેજમાં, કોઈને ખબર પણ ના પડે કે આ બધું બની રહ્યું છે એમ. પણ આવી કૃપા તો કમલા એટલે કે લક્ષ્મીજી, સુપને એટલે સપનામાં જે ગોપીઓને જે સહેજમાં પ્રેમ પ્રાપ્ત થયો છે, આવી ક્રીડાઓનો આનંદ પ્રાપ્ત કરવાનો, એવી કૃપા તો લક્ષ્મીજી પર ભગવાન સપનામાં પણ કરતા નથી. એટલે વિચાર કરો ગોપીઓનું કેટલું મહાભાગ્ય છે. લક્ષ્મીજી રોજ એમની ચરણ સેવા કરે છે, સદાય, રોજ નહીં, નિત્ય નિરંતર એમની અર્ધાંગીની છે લક્ષ્મીજી. તો પણ લક્ષ્મીજીને આ લાભ મળ્યો નથી. નિગમ નિર્ધાર ત્રિપુરાર હું વિચાર રહ્યો, પચ રહ્યો શેષ નહીં પાર પાવી. નિગમ એટલે વેદો, વેદો પણ આનો નિર્ણય કરી શકતા નથી. ત્રિપુરાર વિચાર રહ્યો, ત્રિપુરાર એટલે કે શંકર ભગવાન. શંકર ભગવાન ખાલી વિચાર જ કરે છે કે આવું કેવું ચાલે છે વ્રજની અંદર. એટલે તો બધા દેવો મોહ પામી ગયા છે ને. આપણે જ આગળ આવશે જ બધું. ઇન્દ્રમાન ભંગની લીલામાં ઇન્દ્ર મોહ પામ્યો છે, બ્રહ્મા વાછડા ચોરી જાય છે, બ્રહ્મા મોહ પામી ગયા છે. તો બધા વિચારતા થઈ ગયા છે કે આ કેવું કે છે. પચરયો શેષ નહીં પાર પાવે. શેષ નારાયણ ખુદ એ પણ કહે છે કે મથ્યા કરે છે, પચ્યા મીન્સ કે પ્રયત્ન કર્યા કરે છે, તો પણ આ લીલાઓનો પાર શેષ નાગ પણ પામી શકતા નથી. કિન્નર બહુર ઔર બહુર ગંધર્વની પણ ગની ચિત્તવન નહીં માજ પામે. હવે આ દેવોની વાત કરી, હવે સ્વર્ગના, હવે આજે શંકર ભગવાન, શેષ નારાયણ એ બધા ભગવાન જ છે. પણ હવે સ્વર્ગના દેવો, તો સ્વર્ગમાં દેવોની અનેક પ્રકારની જાતિઓ છે. પહેલાં વાત થઈ ગઈ આપણે. તો કિન્નરો છે, ગંધર્વો છે, પનગની એટલે સર્પ, મોટા મોટા સર્પોની યોની નીચે તમે જાઓ તો પાતાળ લોકમાં આખો સર્પલોક છે. વાસુકી નાગ, શેષ નાગ, કાલી નાગ,
આ બધા નાગોની અનેક અનેક પ્રકારની જાતિઓ છે. એ બધા કદ્રુ કહેવાય છે, કદ્રુના સંતાનો છે બધા. તો એ બધા ઉચ્ચ આપણા મનુષ્યમાં જેટલી વિદવત્તા છે કે આપણે પોતાની જાતને બહુ ડેવલપ માનીએ છીએ, પણ આ સ્વર્ગની આ બધી જે દેવોની જાતિઓ છે ને એની પાસે તો ઘણી આપણા કરતાં ઘણા ડેવલપ છે. એ લોકો બધા ઘણી સિદ્ધિઓ છે એ પાસે. દરેકની પાસે પોતપોતાના એક વિમાન છે, આખા બ્રહ્માંડમાં જપ ધારે તો ફરી શકે છે. એટલે એ લોકો છે ઘણી શક્તિઓ છે આપણા કરતાં વધારે. પણ એવા મોટા મોટા દેવો પણ ચિતવન નહીં માસ પાવે. એમના ચિંતન કર્યા કરે છે તો પછી ચિત્તમાં આ પ્રભુની લીલાઓ આવી શકતી નથી. હવે કેવી લીલાઓ છે એનું સુરદાસજીએ ભાગવતમાં વર્ણન કર્યું, એનાથી વિશેષ વર્ણન કર્યું છે. દેત કરતાર વેલાલ ગોપાલ સો, પકર વ્રજ બાલ કપી જો નચાવે. ગોપીઓ લાલાને ગોપાલની સાથે પકડી હાથીઓ ટાલિયા પાડી અને એને નચવે છે કે છે. કેવી રીતે? કપી જો નચાવે, મદારી જેવી રીતે માકડાને નચાવે એવી રીતે ગોપીજનો આજે લાલાના તાતા થઈ કરીને તાલીઓ પાડી પાડીને નચવે છે કે છે. હવે ગોપીઓના તો જૂથે જૂથ અહીંયા નંદ ભવનમાં આવે છે. અને આપણે વાત થઈ કે ગોપીઓ સહેજ નવરી પડે નંદ ભવનમાં આવે. ગોપીઓને લાલાના દર્શનની ઉત્કંઠા જાગે એટલે ગમે તે મિસ કરીને પણ નંદ ભવનમાં આવે. અને જે ગોપી આવે એ લાલાને કંઈ ને કંઈ ટીકડી કરતી જાય. તો હવે કોઈ ગોપી આવીને કહે છે, લાલાને પકડાવ મોઈ પાવરી છે, મારી પાદુકાજી જો મૂકી છે લઈ આવતો. તો લાલો દોડતો દોડતો ચૂમ 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 કરતો જાય અને ગોપીની પાદુકા ઉઠાઈ. જો વિચાર કરો, ભગવાન ભક્તોની પાદુકા ઉઠાવે છે. આવો પ્રસંગ ક્યાં બને? તો યાદ કરો વૈષ્ણવો, યાદ કરો. ભગવાને પોતાના ભક્તની પાદુકા ઊંચી કરી હોય એવો એક પ્રસંગ બહુ જ જાણીતો છે. મહાભારતના યુદ્ધમાં દ્રૌપદીજીની પાદુકા કૃષ્ણએ અડધી રાત્રે ઊંચી કરી છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભીષ્મ પિતામહના આશીર્વાદ લેવા માટે દ્રૌપદીને ભગવાન લઈ ગયા છે. ભગવાન ભક્તના કેવા કામ કરે છે. તો અહીંયા બી ગોપીજનો કહે છે કૃષ્ણને, લાલા મારી પાદુકા લઈ આવ. લાલો દોડતો દોડતો જાય, પાદુકા લઈ આવે અને ગોપીના ચરણોમાં મૂકી રાખે છે કે છે. પછી કે છે કોઈ કહે લાલ બલ લાવ પીઢી. કોઈ ગોપી કહે છે મજા પડી ગઈ લાલાની જોડે મસ્તી કરવાની આ લોકોને. એટલે કોઈ ગોપી આવીને કહે છે કે એ લાલા તું અને બલરામ ભેગા થઈ પેલી પેટી પડી છે ઊંચી કરીને લઈ આવજો આવતો કહે છે. એટલે બંને આગે, લાલો તો નાનું છે, બલરામ થોડા મોટા છે. એટલે એમ કે ભાઈ એકલો લાલો નહીં ઊંચો કરી ગયો. લાલ બલ લાવ પીઢી, પીઢી એટલે પેટી, જ્યાં પેલી પેટી વેચરા ઊંચા કરીને લઈ આવો. લાલો અને બલરામજી જે જાય અને પેટી ઊંચી કરીને ગોપીની પાસે મૂકી દે કે છે. કોવું કહે લલન ગહાવ મોહી સોહણી. સોહણી એટલે સાવરનો ઝાડુ. તો કોઈ કહે છે લાલા પેલું સાવરને લઈ આવતો. લાલો છૂમ 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 કરતો દોડતો જાય, નાના નાના પગલાં ભરતા ભરતો જાય અને પેલી સોહણી લઈ આવે. કોવું કહે લાલ ચઢ જાઉં સીડી. કોઈ ગોપી વળી એવી નખરાવાળી બજાર નીકળી. લાલા એક કામ કરીને કે આ નિસરણી પર તું ચડી જા ને જા, એને ચડતા આવડે છે કે નહીં કહે છે. તો એ નિસરણી જોવા લઈ જાય છે કે છે. નિસરણી પર ચડી જાય છે લાલો કહે છે. પછી કહે છે કોવું કહે લલન દેખો મોર કેસે નચે. એટલે કોઈ ગોપી કહે છે લાલા મયુર નૃત્ય કરી બતાવતો. મોર કેવી રીતે નૃત્ય કરે છે. લાલો પછી મોરના જેવું જ નૃત્ય કરતા લાલાને આવડે છે. કોવું કહે ભ્રમર કેસે ગુંજારે. આ ભમરાઓ ગુંજારો કેવી રીતે કરે છે કે છે. લાલો એ ભમરાના જેવા જ અવાજો કરી અને ગોપીને આનંદ આપે છે. કોવું કહે પોર લોગ દોર આવો લાલ. કોઈ ગોપી વળી એવી દટખટ વધારે નીકળી જાય કે લાલા એક કામ કરીને કે છે કે આ ગલીના નાકા સુધી તું દોડીને આવી જા તો હું તને ખુશ થઈને
મોતીનો હાર પહેરાવી દઈશ કે છે. બોલો લાલો મોતીના હારમાં રાજી થઈ જાય કે છે. કોવું કહે પોર અલગ દોર આવો લાલ રીઝ મોતીને કે હાર વારે. તું આટલું દોડતો દોડતો જા અને દોડતો ને દોડતો પાછો આવ તો હું તને કે છે ખુશ થઈને મોતીનો હાર પહેરાવી દઈશ. લાલો મોતીના હારની લાલચમાં ગોપીને કહ્યું કરે છે અને દોડતો દોડતો જાય છે અને પાછો આવે છે. આ 4 ટૂંક સમજાવી છે. હજી બીજી 3 ટૂંક વિનોદા ગાન કરે પછી સમજાવું. જો કછુ કહે બ્રજવધુ સોઈ સોઈ કરત તો તરે બેન બોલન સુહાવે. રોય પરત વસ્તુ જબ ભારી ના ઉઠે તબે ચુમ મુખ જનની ઉરસો લગાવે. બેન કહિલો નિપુણ ચાહી હરત વદન હંસ સ્વભુજ બીચ લે લે કલોલે. धाम के काज ब्रज बाम सब भूल रही कान बलराम के संग डोले. सूर गिरिधर न मधु चरित्र मधु पान के और अमृत कछु आन लागे. और सुख रंक की कौन इच्छा करे मुक्ति हुलोन सी खारी लागे. बनी सहजय लूट हरी केली गोपीन के सुपने यह कृपा कमलान पावे. सुपने यह कृपा कमलान पावे. હવે આ રીતે સુરદાસજી આગળ વર્ણન કરે છે કે જો કછું કહે બ્રજે વધુ સોઈ સોઈ કરત. આ પ્રમાણે ગોપીજનો કૃષ્ણને જેટલી ફરમાઈશ કરે છે એ બધી ફરમાઈશ એમની ઈચ્છા પૂરી કરે છે. તોતરે બેન બોલન સુહાવે અને કાલું કાલું બોલી અને ગોપીઓને આનંદ પમાડે છે. પરંતુ આ બધી લીલાઓ કરે છે પણ રોય પરત વસ્તુ જે ભારી ના ઉઠે. કનૈયાને પેલી પેટી લેવાની કહે છે તો બલરામજીને 2 જણા ભેગા થઈને પેટી લઈ આવે છે. એવી રીતે કોઈ ભારે વસ્તુ ઊંચકવાની કહે પાટલો લઈ આવવાનું કીધું પાટલો લઈ આવ્યો, કાટલા લઈ આવ્યો કાટલા લઈ આવ્યો, બધું લઈ આવ્યો. પણ જ્યારે કોઈક એવી હાર્ડ વસ્તુ લાવવાની કીધી ભારે વજનદાર અને એનાથી ના ઉઠી એટલે કનૈયાને દુઃખ થાય છે કે ગોપીનું કામ મેં ના કર્યું કે છે. જો ભક્તનું કામ નથી કરતા તો ભગવાનને દુઃખ થાય છે. તો રોય પરત એટલે એ વખતે રડી પડે છે કે છે. એકાદ જગ્યાએ એવું પણ વર્ણન વાંચેલું કે ગોપીજીની ફરમાઈશ પૂરી કરવામાં કનૈયો થોડું જોર લગાવવા ગયો એમાં પિતાંબર છૂટી ગયું એનું. તો પિતાંબર છૂટી ગયું તો ગોપીજનોને નિરાવરણ બ્રહ્મના દર્શન થયા. આ ભગવાનનું જેટલા સ્વરૂપના વર્ણન આખા ભાગવતમાં જોવા મળે છે એ બધા પિતાંબર સાથેના વર્ણન છે. કોઈ જગ્યાએ પણ ભગવાનનું પિતાંબર ના પહેર્યું હોય એવું કોઈ જગ્યાએ વર્ણન આવતું નથી. પણ એક મહાત્મા એવું વર્ણન કરેલું કે કોઈ ભારે વસ્તુ ઉઠાવવા ગયો કનૈયો અને પિતાંબર છૂટી ગયું. ગોપીજનો નિરાવરણ બ્રહ્મના દર્શન થયા. ગોપીજનોને સમાધિ લાગી ગઈ છે. પરંતુ કનૈયો રડવા બેસી ગયો, આ મારી ધોતી છૂટી ગઈ, મારું પિતાંબર છૂટી ગયું. તો કહે રોય પરત વસ્તુ જે ભારી ના ઉઠી તબે ચુમ મુખ જનની ઉરસો લગાવે. તે વખતે જશોદા માતા ઘરકામ કરતા હોય જોજ મારો કનૈયો રડે છે એટલે આવી અને કનૈયાને ઉઠાવી લે છે, એના મુખ પર ચુંબન કરે છે અને પોતાની છાતીએ લગાવે છે અને કનૈયાને શાંત કરે છે કે છે. બેન કહી લોની પુન ચાહી હરત વદન. હવે કનૈયો રડ્યો બેઠો છે, માતાએ એને પ્રેમથી નવડાવ્યો છે અને કેવા વચનો કીધા છે? બેન કહી લોની. હવે એને જે મીઠા મધુરા વચનો, બેન એટલે વચનો, લોની એટલે મીઠા મીઠા મધુરા વચનો કહી અને પુણે ફરતી પાછું હરત વદન, એનું વદન એટલે કે એનું મુખારવિંદને એ જે કલેશ થયેલો હતો એ કલેશ હરી લે છે, દૂર કરી લે છે કે છે. હસ સ્વભુજ બીચ લેલે કલેલે. અને એ પ્રમાણે કનૈયાને પાછું એનું વદન પ્રત્યે એનું મુખારવિંદ પ્રત્યે જે કલેશનું
હરણ થઈ ગયું. પછી હસીને જશોદા માતા પોતાની બે ભુજાઓની વચ્ચે એને આલિંગન આપી અને એને કલોલે લેલે કલોલે એટલે કે એને પૂચકારે છે, એને ખુશ કરવા પ્રયત્ન કરે છે એમ. હવે આ રીતે અહીંયા સુરદાસજી આગળ વર્ણન કરતા કે છે ધામ કે કામ બ્રજબામ સબ ભૂલ રહી. આ રીતે ગોપીજનો ઘરના કામકાજ ભૂલી ગયા છે. ઘરના કામકાજ ગોપીજનો ભૂલી ગયા. કાન બલરામ કે સંગ ડોલે. બધા ગોપીજનો આજે આખો દિવસ ઘરના કામકાજ ભૂલી ગયા. ના કનૈયાની જોડે મસ્તી ચડાવીએ તો કનૈયાની જોડે અને બલરામની જોડે આખો દિવસ સંગ ડોલે એટલે મસ્તી કર્યા કરે છે. હવે સુરદાસજી આનો નિષ્કર્ષ આપે છે, નિર્ણય આપે છે. આ બધી લીલાઓનો અર્થ શું થયો? તો કે સૂર ગિરિધરને મધુ ચરિત્ર મધુપાન કે और અમૃત કછુ આન લાગે. સુરદાસજી કહે છે અમારા ગિરધર પ્રભુનું આ મધુર ચરિત્ર છે અને જે વૈષ્ણવ આ મધુર ચરિત્રનું મધુર પાન કરશે, આપણી જે તમારી બધાની શ્રવણ ભક્તિ છે, શ્રવણ ભક્તિના આધારે તમે આ મધુર ચરિત્રનું મધુર પાન તમે કર્યું તો એ લીલાનું પાન કરવાથી તેમને ઓર અમૃત કચું આન લાગે. એની આગળ સ્વર્ગનું અમૃત પણ તુચ્છ લાગે એવું આ મધુર પાન કૃષ્ણ કથાનું છે. ઓર સુકરંક की કોણ ઈચ્છા કરે મુક્તિ લોન સી ખારી લાગે. સુરદાસજી કહે છે આ મધુર ચરિત્રનું મધુર પાન કરીએ ને એ જે સુખ પ્રાપ્ત કરીએ છીએ કે છે તો એના સિવાયનું દુનિયાનું બીજું બધું સુખ છે ને એ ગરીબનું સુખ છે કે છે. અને આવા સુખની સામે મુક્તિ પણ ભગવાનના ભક્તો મુક્તિને પણ તુચ્છ નમક જેવી ખારી માને છે. મુક્તિ તો લોણસી ખારી લાગે. નમક જેવી મુક્તિ તો ખારી લાગે. આજે મધુર પાન કરેલું હોય પછી ખારી વસ્તુ કઈથી ભાવે? એ બધું કડવો સંસારનો સ્વાદ કડવો ઝેર જેવો છે. મુક્તિ છે એ નમક જેવી ખારી છે અને કૃષ્ણ કથા છે એ મધુરી છે. તો પછી લોકોને મધુરી ગમે કે ખાટું ગમે કે કડવું ગમે આપણે નક્કી કરવાનું. ચલો વૈષ્ણવ, આ એક સુંદર પદ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે જે 3 શ્લોકો જોયા હતા એની સુબોધની જેમાં મહાપ્રભુજી જે ભાવ સમજાવે છે એ આપણે સમજવાનો થોડો પ્રયત્ન કરીએ. મહાપ્રભુજી પહેલાં તો એની એક કારિકા લખેલી છે કે વિદ્યોપજીવિનામ સેવામ એનેવ ચ સુખમ ભવેત રાજસીમ તામસીમ લીલામ સાત્વિકીમ ચ ચકાર. ગોપીજનોનું કૃષ્ણ સાથેનું જે આ પ્રેમની મસ્તી ચડેલી છે એના વર્ણન મહાપ્રભુજી કારિકામાં કરતા કે છે કે વિદ્યોપજીવી નામ એટલે વિદ્યા પર જીવનારા જે લોકો નૃત્યગાનમાં કળામાં પારંગત હોય, ગાન કળામાં પારંગત હોય. ભાઈ આજે પણ આપણે દુનિયામાં જોઈએ છીએ કે લોકો એને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. જેની જેમાં એક્સપર્ટાઇઝ હોય, કોઈ નૃત્યમાં એક્સપર્ટાઇઝ, કોઈની સંગીતમાં એક્સપર્ટાઇઝ હોય, પણ બધા એના પર જીવનારા એટલે વિદ્યોપજીવીનામ એટલે એ પોતાની કળા ભગવાને જે આપેલી છે એના પર જીવનારા એટલો શબ્દ વાપર્યો છે મહાપ્રભુજીએ, વિદ્યોપજીવીનામ. અમે એવા લોકોની પણ સેવા ભગવાન અંગીકાર કરે છે નિમ્ન સુખ આવે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં જે કળાનો જે અંગીકાર ભગવાને કરેલો છે રાગ, ભોગ અને શૃંગાર, તો આ બધાની અંદર મુખ્યત્વે આપણી આ જે બધી કલાઓ છે એ કલાઓનો વિનિયોગ સેવામાં થાય છે. આ પુષ્ટિ માર્ગનો જે ઘણી વખત આપણે સમજાવવામાં આવે છે કે પુષ્ટિ માર્ગનું જે ખરું તત્વ શું છે તો બધી આપણી શરીરની ઇન્દ્રિયોને ભગવત સેવામાં વાળી લેવાની છે. યસ્વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રસ્તસ્ય કર્તવ્ય. મહાપ્રભુજી એમ કીધું છે કે જે કોઈ પણ ઇન્દ્રિયોનું
ભગવત સેવામાં વિનિયોગ ન થાય એને તમારે નિગ્રહ કરવાનો. પણ બીજા બધા ધર્મોમાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનું કહેવામાં આવેલું છે. જ્યારે પુષ્ટિ માર્ગમાં ઇન્દ્રિયોને ભગવત કાર્યમાં વિનિયોગ કરવાનું, એટલે કે ભગવત કાર્યમાં ઉપયોગી, ઇન્દ્રિયોને મારી નાખવાની નથી. ભગવાને કાલીય મર્દન લીલા કરી તો કાલીય નાગ એ ઇન્દ્રિયોનું પ્રતીક છે. તો ભગવાને બધા અસુરોને માર્યા છે, પણ કાલીય નાગને માર્યો નથી, પણ નાથ્યો છે. જો બરાબર સમજવા પ્રયત્ન કરજો, કાલીય નાગને માર્યો નથી ભગવાને, એને નાથ્યો છે અને કીધું તું જતો રહે, તારું કામ નથી જ્યાં વ્રજમાં કે છે, એટલે એને કાઢી મૂક્યો છે. પણ એને મારી નથી નાખ્યો. બીજા બધા અસુરો જેટલા આવ્યા છે એ બધાને મારી નાખ્યા ભગવાને. એક પણ અસુર કંસની પાસે જીવતો ગયો નથી, બધાને મારી નાખ્યા. તો એ કાલીય નાગ ઇન્દ્રિયોનું પ્રતીક છે. એટલે આપણો માર્ગ કેવો છે કે ઇન્દ્રિયોનો સેવામાં વિનિયોગ કરવાનો છે. એટલે અહીંયા શું કહે છે કે એવી જે ઇન્દ્રિયો, જેની પાસે જે કંઈ બી કલા કારીગીરી હોય એ કલા કારીગીરીને આમાં તમારે સેવામાં વિનિયોગ કરવાનો છે. તો એનાથી તમને સુખ પ્રાપ્ત થશે કે છે. અને એટલા માટે કહે છે કે ભગવાન રાજસી, તામસી અને સાત્વિક ચરિત્ર લીલા કરી અને એવા લોકોને સુખ આપે છે. જે લોકો વિદ્યોપજીવીનમ છે, જેને કોઈને કોઈ કળા કારીગીરી છે, તો એની કળા કારીગીરી પ્રમાણે એ ભગવાનને નૃત્ય કરાવશે, ભગવાનને ગાન કરાવશે. એમની જે પ્રકારની લીલાઓ હશે એ પ્રકારનું જેવી એક્સપર્ટાઇઝ હશે એવી ભગવાનની ફરમાઈશ કરશે. અને જોશે કે ભાઈ દુનિયામાં સારામાં સારું નૃત્ય તો કૃષ્ણ કરી શકે છે, સારામાં સારું ગાન તો કૃષ્ણ કરે છે. ત્યાં લખ્યું છે મહાપ્રભુ સુબોધિનીજીમાં કે શંકર ભગવાને તાંડવ નૃત્ય કર્યું તો શરૂઆતમાં બંડુ નામનું નૃત્ય કર્યું હતું, અને પાર્વતીજીએ પણ નૃત્ય કર્યું હતું. તો એ બધા નૃત્યોના પ્રમાણમાં સહસ્ત્ર ગણું નૃત્ય સારામાં સારું કૃષ્ણ કરી શકે છે. આપણે જ્યારે યુગલ ગીત આવશે ને ત્યારે પણ એ વાત આવશે છે કે ભગવાન જ્યારે મુરલીમાં જે સૂર પૂરે છે ને તે વખતે બ્રહ્મા, શંકર, ઇન્દ્ર આ બધા, આ એક વસ્તુ સમજો કે આ બધા દેવો છે એ બધાના ત્યાં અપ્સરાઓ નૃત્ય કરતી હોય છે, અથવા તો નાચગાન ચાલતું જ રહેતું હોય છે. તો એ બધાને પણ ખબર નથી પડી કે આ કેવા સૂર કૃષ્ણ રેલાઈ રહ્યા છે કે છે. એવા એ લોકોને પણ સમજણ ના પડી કે બધા સંગીતના સમ્રાટ છે. ઇન્દ્રના તો અપ્સરાઓ સ્વર્ગમાં કાયમ ઉર્વશીને બધા નૃત્ય કરતા જ હોય છે. બ્રહ્માજીના ત્યાં પણ અપ્સરાઓ નૃત્યગાન ચાલતું જ હોય છે. શંકર ભગવાન તો પાર્વતી અને શંકર ભગવાન પોતે તાંડવ નૃત્ય કરતા હોય છે. તો આ તો બધા કલાઓના પણ રસિક છે એટલું જ નહીં, પણ એ કલાઓના ઉદ્ગમ સ્થાનો છે, એમ કે જ ખોટું નથી. તો એવા કલાઓના જે ઉદ્ગમ સ્થાન છે એવાઓને પણ આ કૃષ્ણની જ્યારે બાંસુરી બજશે યુગલ ગીતમાં, તાને એને ખ્યાલ નહીં આવે કે આ શું સંગીત પૃથ્વી ઉપરથી રેલાઈ રહ્યું છે. તો અહીંયા એટલે લખ્યું છે કે એક શંકર ભગવાનનું કે પાર્વતીનું જે નૃત્ય છે એનાથી સહસ્ત્ર ગણું વિશેષ નૃત્ય કૃષ્ણ ગોપીઓની ફરમાઈશ પર કરે છે. હવે કહે છે કે મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે પ્રથમ તો ભગવાને ગોપીઓની જે ફરમાઈશ છે રાજસી લીલાથી ફરમાઈશ પૂરી કરી છે. એટલે ગોપી કહે છે કે લાલા, જો તમે નૃત્ય કરો તો હું તમને મીઠા મધુરા લાડુ આપીશ કે છે. ભગવાન લાડુમાં રાજી થઈ જાય છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં જે ભોગ આવે છે, સારામાં સારી સામગ્રી સિદ્ધ કરી ઠાકોરજીને અંગીકાર આપણે કરાવીએ છીએ. તો એ વાત પછી અહીંયા આપણને મહાપ્રભુજી સુબોધિનીને સમજાવે છે. ગોપી સૌથી પહેલાં ભગવાનને પ્રસન્ન કરવા માટે લાડુની ફરમાઈશ કરે છે, તો જ ભગવાન ગોપીનું કયું કરશે. એટલે ભગવાને કીધું લાડુ ખાવા હશે, ચાલ તાને હું નૃત્ય કરું છું. એટલે ભગવાને નૃત્ય શરૂ કરી દીધું. હવે એ ભગવાન થોડી વારમાં, નાનું બાળક છે, થાકી જાય પાછું, એટલે થોડી વારમાં અટકી ગયું. ગોપીજનો તો આવતા જ ગયા. એટલે ગોપીજનોને નૃત્ય વધારે જોવું હતું. એટલે એક ગોપીજન આવીને કીધું કૃષ્ણને, કૃષ્ણ
તારા તો બહુ સરસ નૃત્ય કરતા આવડે છે ને કે છે. અરે આવું તો તારા મોટા ભાઈ બલરામને નથી આવડતું કે છે. એટલે કૃષ્ણને થોડું પાવણું છોડ્યું કે છે. હો હું બલરામજી કરતાં બહુ સરસ નાચ્યું છું કે છે. હા હા બેટા તું તો બહુ સરસ નૃત્ય કરું છું કે છે. હું તને એક નહીં 2 લાડુ આપીશ. પેલી એક આપશું હું તને 2 લાડુ આપીશ કે છે. તું નાચી રાખો કે છે. એટલે કૃષ્ણ પાછું જે અટકી ગયા હતા પાછું આ જૂઠી પ્રશંસા સાંભળી નૃત્ય કરવા લાગે છે. તો આવું આ ગોપીજનો કૃષ્ણને ગમે તેમ કરીને પ્રલોભન આપીને પણ એમનો આનંદ પ્રાપ્ત કરે છે. ભગવાન પણ આ ગોપીઓની જોડે ક્વચિત બાલક એટલે કે બાલ ભાવથી જ આ બધી લીલાઓ ભગવાન અત્યારે કરી રહ્યા છે. ભગવાન જે નૃત્ય કરે છે એમાં આપણી સુબોધી એમ લખે છે કે ક્યારેક શાસ્ત્ર પ્રમાણે પણ નૃત્ય કરે અને ક્યારેક મુગ્ધ ભાવે સામાન્ય બાળક નાચી કૂદીને હર્ષ વ્યક્ત કરે ને તો એવી નૃત્ય પણ ભગવાન કરતા હતા. એટલે બંને પ્રકારના નૃત્ય ભગવાન આવડે છે. શાસ્ત્રીય પદ્ધતિથી આજે લોકો તમે જુઓ ને તો શાસ્ત્ર પદ્ધતિના નૃત્યો જે ભરતનાટ્યમ છે કે બીજા બધા આવતા હોય છે તેના માટે ક્લાસીસ ચાલતા હોય છે અને કેટલા વર્ષો પછી એમાં પારંગતતા કેળવે છે. આ તો 3 વર્ષનું બાળક છે અને શાસ્ત્ર નૃત્યમાં પારંગત થઈ ગયેલું છે. પછી કહે છે કે મહાપ્રભુજી કહે છે ખાલી ભગવાનને કંઈ નૃત્ય કરતા આવડે એટલું નહીં, કૃષ્ણને ગાન કરતાં પણ સરસ આવડે. એટલે કોઈ ગોપી આવે અને કહે કૃષ્ણ કનૈયા જો તું સુંદર ગાન કર, હું તને મોતીનો હાર આપી દઈશ કે છે. એટલે કનૈયાને હસવું આવે, ગોપીઓને પણ હસાડી દે. એ રીતે કનૈયો ઊંચા અવાજે ગાવાનું ચાલુ કરે, પછી ધીરે રહીને એનો અવાજ ધીરો કરે છે કે છે. એટલે લખ્યું છે મહાપ્રભુજી કે શાસ્ત્રીય પદ્ધતિથી ઊંચા અવાજે પણ ગાય અને બાળકની જેમ મુગ્ધ અવસ્થાઓથી શાસ્ત્રની વિરુદ્ધ પણ ગાઈને બતાવે. એટલે શાસ્ત્રની વિરુદ્ધ ગાય એટલે ગોપીઓને ખ્યાલ ના આવે કે ભાઈ આ વસ્તુ બાળક કરી રહ્યું છે, અને પહેલાંમાં ખ્યાલ આવે કે આ બાળકનું કામ નથી આ, પણ ગોપીઓને તો ખબર છે કે આ તો કૃષ્ણ ભલે અમે નચવી રહ્યા છીએ પણ જગતનો નાથ છે. તો ગોપીઓના આદર્શ પ્રમાણે નૃત્ય અને ગાન કરે છે કે છે. એટલે અહીંયા લખ્યું છે કે એમની ફરમાઈશ પ્રમાણે કરે છે. એટલે ભગવાન કઠપૂતળીની માફક જ બધું કામ કરી રહ્યા છે. પછી બીજો શ્લોક જે આપણે જોયો તો એમાં કહે છે કે ભગવાન ગોપીઓના કહ્યા પ્રમાણે કરતા તો ખરા, પાછું કોક વાર ના પણ કરે કે છે. કેમ ના કરે? તો જો સતત ગોપીઓનું કહ્યું કયા કરીએ તો એક ફરમાઈશ પછી બીજી ફરમાઈશ પછી ત્રીજી ફરમાઈશ ચોથી, એ લોકો ગોપ્યો થાકે નહીં. આ કે મહેનત તો કૃષ્ણને કરવાની છે, ગોપ્યો તો ખાલી બોલવાનું છે. એટલે કનૈયો પણ બધું ઉસ્તાદ છે. એટલે ક્યારેક ક્યારેક રિસાઈ જાય, કારણ કે મેં તમને કહું ને કે પ્રેમમાં તો રીસામણા મનામના ચાલવાના જ. જો પ્રેમમાં રીસામણા મનામના ના હોય અને એક બાજુ જ હોય, બધું થતું જ હોય સીધું સાદું જ, તો એ પ્રેમમાં મીઠાશ ના આવે. નંદાસજીનું આપણે રાસ પંચાયત જોઈ હતી ને, એમાં આવ્યો તો શબ્દ કે ભગવાનની વક્રોક્તિ. વક્રોક્તિ એટલે વાંકા વચનો. તો જો વાંકા વચનો ભગવાન ના કહે તો પ્રેમની અંદર જે ઉન્માદ આવવો જોઈએ કે પ્રેમમાં જે વૃદ્ધિ થવી જોઈએ એ ન થાય. એટલે પ્રેમિકા અને પ્રિયતમની વચ્ચે જે સંવાદ થતો હોય છે ને એમાં થોડીક વક્રોક્તિ આવતી જ હોય છે. તમે ઇવન ભાગવતમાં તમે જુઓ તો રૂક્ષ્મણીજી સાથે ભગવાનની થોડા વાંકા વચન એક અધ્યાયો આવશે જ 10મ સ્કંદમાં. તો ભગવાન રૂક્ષ્મણી જોડે વિવાદ ના કહેવાય, વિનોદ કરતાં એવા વચનો બોલે છે. રૂક્ષ્મણીજીને થોડીક મજાક પણ કરેલા છે અને કહે છે કે દેવી તમે મારી સાથે લગ્ન કરીને હું મોટી ભૂલ કરી છે. જો હું તો રાજા પણ નથી કે છે, દ્વારકાનો રાજા તો ઉગ્રસેન છે કે છે, તને તો મોટા મોટા રાજાઓ લગ્ન કરવા તૈયાર થતા હતા કે છે, તો તમે ભૂલ કરીને શું કરવા મારું વરણ કર્યું કે છે. પછી બીજું કહે છે કે તમે જાણો છો ને કે છે કે અમે તો આ દ્વારકા દૂરની સમુદ્રમાં નગરી વસાઈને રહીએ છીએ કે છે, બધાથી ડરીને કે છે. બીજા બધા લોકો તો કેવા મોટા મોટા એ લોકોના રાજમહેલનું બધું હોય છે કે છે, અમે તો છુપાઈને રહ્યા છીએ કે છે, તો તમારે મારી સાથે લગ્ન નહોતા કરવા જેવા. આવું બધું બહુ સરસ સરસ વાતો આવે છે એ વખતે. પણ આવી બધી જે વાતો રૂક્ષ્મણીને કરે છે તો હાસ્ય વિનોદ કરવા માટે કરે છે. પણ રૂક્ષ્મણીજી આને પોઝિટિવ લઈને એકદમ ગભરાઈ ગયા
કે હવે પ્રભુ મારો ત્યાગ કરવાનો વિચાર કરે છે શું? એટલે રૂક્ષ્મણી ત્યાં મૂર્છિત થઈ ગયા છે. હસવામાંથી ખસવું થઈ ગયું ભગવાનને. ભગવાનને તરત જ પંખો નાખવો પડ્યો છે રૂક્ષ્મણીજીને મનાવવા માટે. પોતાના પિતાંબરથી એમને પંખો કર્યો છે રૂક્ષ્મણીને. તો કહેવાનો મતલબ શું છે કે આ બધું જે વાંકા વચનો બોલવાના હોય એ બધું તો પ્રેમની અંદર ચાલે જ. ના ચાલે તો એને પ્રેમ ના કહેવાય. રીસામણા મનામણા બધું ચાલતું જ હોય છે. એટલે લખે છે કે કોઈ વાર ભગવાન ગોપીઓની ફરમાઈશ પ્રમાણે કામ ના કરે. કેવી કામ ના કરે? ગોપીઓ કહે છે લાલા પેલું બાજેટ લઈ આવો, લાલા પેલા મારા અનાજના કાટલા જે માપવાના એ બધા લઈ આવો, પાદુકા લઈ આવો. ભગવાન બધું લઈ આવે, પણ ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ ઉપાડી ના શકે. એવો ભગવાન પણ ભગવાનથી ના ઉપડે બનવાનું છે. આટલો મોટો ગિરિરાજ ધારણ કર્યો હોય તો એ ઉપાડી શકે છે, તો પછી નાના કાટલા લાવવાનો કે બાજોટ લાવવાનો ભગવાનને શું ફરક પડવાનો હતો? પણ તોય ભગવાન પ્રાકૃત બાળકના જેવું વર્તન કરી અને ગોપીની ફરમાઈશ પૂરી ના પણ કરે કે છે. અને પછી ગોપી છતાં આગ્રહ કરે ત્યારે ભગવાન પછી રડવા બેસી જાય. મારાથી નથી ઊંચું થતું. એ આપણે થોડી વાર પહેલાં સુરદાસના પદમાં જોયું હતું ને, એ લીલા છે. તો લખે છે મહાપ્રભુજી કે બાલ સુલભ સંસ્થાથી ભગવાન લીલામાં પોતાનું અસામર્થ્ય છુપાવવા અને હવે શું કહે છે કે પોતાનું અસામર્થ્ય છુપાવવા એટલે કે પોતે શક્તિશાળી છે એવું બતાવવા માટે ગોપીજનોની જોડે પાછા ક્યારેક ક્યારેક આમ થાય ને નથી ઉઠતું. કોઈ વસ્તુ બાજટ ના ઊંચી શક્યો હોય, પાટલો ના ઊંચો કરી શક્યા હોય ભગવાન, તો એક વખત રડવા બેસી જાય. પછી તો ગોપીને બતાવે હું તો પહેલવાન છું પહેલવાન. એટલે પાછો મલ્લના કુસ્તની માફક પોતાની સાથળ પર હાથ ઠોકી અને ગોપીને બતાવે કે હું કંઈ કમ નથી કે છે એમ. તો એવી રીતે ગોપીજનો કૃષ્ણ કે સારું મલ્લ યુદ્ધ કરતું ચાલે. તો એ મલ્લ યુદ્ધ કરીને પણ કૃષ્ણ ગોપીને આનંદિત કરે છે કે છે. વનમાં પણ જ્યારે ભગવાન પોતાના સખાઓ સાથે ગૌચરણ કરવા માટે પધારશે, હજુ પધારે નથી, પધારશે ત્યારે પણ ગોપ બાળકો સાથે ભગવાન ત્યાં વનમાં આ મલ્લ યુદ્ધની પ્રેક્ટિસ કરશે જ. અહીંયા ગોપીજનો જોડે રમતમાં પણ પ્રેક્ટિસ કરી છે. કારણ કે ભવિષ્યમાં કંસના અખાડામાં પેલા સાચે મલ્લો સાથે ભગવાનને કુસ્તી કરવાની છે. તો ભગવાનને ખબર છે કે 11 વર્ષ પછી એવો દિવસ આવવાનો છે. 11 વર્ષની ઉંમર પછી ભગવાન અત્યારથી પ્રેક્ટિસ કરે છે. એક પદમાં તો એવું પણ લખ્યું છે કે રાધાજી અને કૃષ્ણ, રાધાજીની સખીઓ ભેગી થાય છે, કૃષ્ણના સખાઓ ભેગા થાય છે. અને પેલી સખીઓ કહે છે સખાઓને કે અમારા રાધાજીને જેવી મલ્લ યુદ્ધની કુસ્તી તો કૃષ્ણને પણ ના આવડે. તમારા સખાઓ કહે છે કે ના મારા કૃષ્ણને મલ્લ યુદ્ધ કરતા સરસ આવડે છે. તો કહે છે તો વિચાર કરો તમે, રાધાજી અને કૃષ્ણ વચ્ચે મલ્લ યુદ્ધની કોમ્પિટિશન ચાલી છે. એવું પણ એક પદ મેં વાંચ્યું હતું ક્યાંક. એટલે આ બધી ભગવાનની લીલાઓ છે ને, આ બધી મધુરી લીલાઓ છે. છેવટે કોઈ હાર્યું નથી અને કોઈ જીત્યું નથી. કારણ કે ભગવાનની શક્તિ રાધા છે, રાધાની શક્તિ એ શ્રી કૃષ્ણ છે કે છે. એટલે હારવા જીતવાનો કોઈ ક્વેશ્ચન આવતો નથી કે છે. તો અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં લખે છે કે આ બધું ગોપીઓની ઈચ્છા અને એમના આદેશનું ઉલ્લંઘન ના થાય એવી રીતે ભગવાન ગોપીજનોને પ્રીતિ ઉપજાવે છે. એટલા માટે જ આ બધી લીલાઓ ભગવાન કરે છે. અલ્ટિમેટલી ગોપીજનોને પ્રીતિ ઉપજાવવા કરતાં વિશેષ તો આપણા જેવા કળિયુગી જીવો ઉપર આનંદ આપવા માટે ભગવાન આ બધી લીલાઓ કરે છે. હવે જે છેલ્લા શ્લોકમાં ભગવાન પોતાની તે ભૃત્ય દ્રષ્ટતા બતાવવાની વાત આપણે કરી હતી. એના માટે મહાપ્રભુજી શું કહે છે કે બાળક જેવી ચેષ્ટાઓથી મોહ ઉત્પન્ન કરી સુખ આપનારી હોય છે. બાળકની જે ચેષ્ટાઓ છે એ બધાને મોહ કરનારી હોય છે કે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધની એમ પણ લખેલું છે કે ભગવાન આ 12 ચેષ્ટાઓ એવી ફળ આપનારી છે કે ભગવાન આ બધા પ્રાણીઓને વૈકુંઠમાં જે આનંદ છે કે પોતાના ધામમાં જે આનંદ છે એ ત્યાં લઈ જઈને બતાવી શકે એમ નથી. એટલે ભગવાને એ બધો આનંદ જે છે પોતાના ધામનો એ આ પૃથ્વી પર બ્રજમાં પધારી
અને પોતાના ભક્તોને એ આનંદનું દાન કર્યું છે. કે લખ્યું છે કે હું ભક્તોને આધીન છું. ભક્તોનું રાજ છે, સ્વતંત્ર રાજ છે ને એ બધી જગ્યાએ ભક્તોનું જ છે. કે છે ભગવાન તો કહે છે હું તો કઠપુતળી જ છું. તો એ વસ્તુ અહીંયા બતાવવામાં આવી છે કે વ્રજમાં પણ એટલા માટે દયારામભાઈએ કીધું કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં તો નંદ કુંવર ક્યાંથી લાવું. એટલે ભગવાન એ જ કહે છે કે વ્રજમાં જે આનંદ છે એ વૈકુંઠમાં પણ નથી કે છે. પછી મહાપ્રભુ સુભદ્રી એમ કહે છે કે ભગવાન ભક્તોને વશ હોવા છતાં સર્વનો આત્મા હોવાથી સ્વતંત્ર છે. ભગવાન ભલે ભક્તોનો વશ છે છતાં ભગવાન સ્વતંત્ર છે. એવું તો નથી જ કે ભગવાન ભક્તોનો વશ થઈ ગયા એટલે કાયમ માટે ભગવાનના ભક્તો જેમ કે એમ જ ભગવાન કરે એવું નહીં. પણ ભગવાન આ લીલા બતાવવા માગે છે કે હું પ્રેમથી વશ થઈ શકું છું. પ્રેમ વગરના ભક્તો જે છે એને ભગવાન વશ થવાના નથી. ભગવાનને માત્ર પ્રીત હિ તે પૈયે, બસ એક જ સિદ્ધાંત મહાપ્રભુજીને યાદ રાખવા જેવો છે પુષ્ટિ માર્ગનો કે ભગવાનને વશ કરવાનું એકમાત્ર સાધન છે એ પ્રેમ છે કે છે. તો અહીંયા લખ્યું છે કે જ્ઞાનનો ભક્તિમાં ઉપયોગ થાય છે. જે જ્ઞાની ભક્તો જે છે એ ભગવાનને માટે આ બધી લીલાઓ શ્રવણ કરીને સમજે છે કે ભગવાનમાં પ્રેમ વધી આસક્તિનું રૂપ લે છે. જ્ઞાનમાં જ્યારે ભક્તિ પ્રાપ્ત થાય તાની આસક્તિનું રૂપ બની જાય. કારણ કે પછી જ્ઞાની ભક્ત હોય એ ભગવાનને વિશેષ પ્રેમી, નો ડાઉટ જ્ઞાની ભક્ત કરતાં પણ ભગવાનને પ્રેમી ભક્ત વિશેષ વાળો છે. પણ જ્ઞાની ભક્તને જ્યારે આવી બધી લીલાઓ શ્રવણ કરે છે તાને એનો પ્રેમ વધી ને આસક્તિનું રૂપ ધારણ કરે છે કે છે. જુદા જુદા માર્ગના અન્વયે એમના અધિકાર પ્રમાણે ભગવાન સ્વીકાર કરે છે. એટલે બીજા બધા જે માર્ગો છે એનો ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે તેમના અધિકાર પ્રમાણે કરે છે. અને જે સ્વીકારવા યોગ્ય ના હોય તેનો ત્યાગ પણ કરી દે છે. એટલે બીજા માર્ગોમાં ભગવાન ભક્તની ઈચ્છા પૂરી ના પણ કરે કે છે. જ્યારે આ માર્ગમાં ભગવાન હંમેશા ભક્તને આધીન છે. તો આવી એક 3 શ્લોકો આપણે હવે જોયા છીએ. હવે આપણે એક વાત પર કરીએ છીએ કે એકવાર જશોદાજી હાથમાં પૂજનની થાળી લઈ અને વૃક્ષોનું પૂજન કરવા માટે એમના જે વખતના અમુક નિયમો આવતા હશે અમુક સમય પર્વ પ્રમાણે, તો પૂજનનું થાળી લઈને વૃક્ષોનું પૂજન નંદ આજ્ઞાની બહાર એ નંદ ભવનની બહાર કરી રહ્યા હતા. તો એ અર્ધ્ય સમન પણ કરતા હતા વૃક્ષોનું. આજે પણ તમે જુઓ ને ઘણા લોકો પીપળો પૂજતા હોય છે. પછી વડનું આ વટ સાવિત્રીનું વ્રત આવે અને વડનું વૃક્ષને પણ પૂજન કરતા હોય છે. તો વૃક્ષોનો પૂજનનો પ્રકાર પુષ્ટિ સંપ્રદાય ભલે નથી અને તુલસી તો આપણા માટે બધા માટે પૂજ્ય છે જ. પણ મોટા મોટા ઘણા લોકો પીપળાનું પૂજન કરતા હોય છે અને એ બધું કરતા હોય છે. તો એ રીતે જશોદાજી એના વૃક્ષોનું પૂજન કરતા હતા. તે વખતે એને જોયું તો બીજા એક વૃક્ષની પાછળ કનૈયો છુપાઈ ગયેલો હતો. અને છુપાઈ ગયો અને પોતાની મસ્તીમાં એકલો નૃત્ય કરી રહ્યો છે. એટલે કનૈયાને એવો ખબર હતી કે હવે ગોપીજનો કાલે પરમ દાડે આવશે અને મારી પાસે નૃત્ય કરવાની ફરમાઈશ કરશે, થોડી પ્રેક્ટિસ તો કરી લઉં ને, ગોપીજનો સારામાં સારું નૃત્ય બતાવું તો મને 2-4 લાડવા વધારે ખાવા મળે કે છે. એટલે કનૈયો ઝાડની પાસે છુપાઈ અને એકલો પ્રેક્ટિસ કરી રહ્યો છે. જશોદાજી જોઈ ગયા. જશોદાજીના પેલું વૃક્ષોનું પૂજન છે એ તો બાજુ રહી ગયું. પણ જશોદાજીનો ભાવ જે છે ને એ સુરરાજી સમજી ગયા. સુરરાજી શું વ્યક્ત કરે છે પોતાનું પદ બનાવીને? હરિ અપને આંગન કચ્છ ગાવત. આજે ભગવાન પોતાના આંગણામાં જ કોઈ વૃક્ષની પાછળ છુપાઈને કશું ગાઈ રહ્યા છે. તનક તનક ચરણની સો નાચત મને મન હરી રીજાવત. તનક તનક નાના નાના ચરણો ભગવાનના છે. તો નાના નાના પગના થૂમકા લઈ અને ભગવાન એકલા નાચે છે અને મનમાં પ્રસન્ન થાય છે. ભા ઉઠાઈ કાજરી ધોરી ગૈયન તેરી બોલાવત. હવે કે છે કનૈયો બિચારો છે, હવે થોડા વખત તો મારે ગાયો ચરવા જવાનું છે, થોડી પ્રેક્ટિસ કરી લઉં કે ગાયોને મારો પોકાર કેવી રીતે કરવાનો. 13 કદમ આજે નંદગામમાં તમે 13 કદમ જાઓ
જ્યાં ભગવાન એ કદમના ઝાડ પર ચડીને ગાયોને પુકાર કરતા હતા, તો એ જગ્યાનું નામ 13 કદમ છે. અહીંયા બીજ વાત આવે છે કે ભાવ થાય હાથ ઊંચો કરી ભગવાન કાજરી, રોરી, ગૈયન એ બધી ગૈયાઓનો પુકાર કરે છે, 13 કરે છે. કબહુક બાબા આનંદ પુકારત કબહુક ધર્મ ઘર મેં આવત કે છે. હવે કે છે મારા બાબુ થોડોક સમયમાં હું મોટો થઈશ, મારા બાબાનો પુકાર કરો તો કેવી રીતે બોલાવવાનું, એની પ્રેક્ટિસ કરવી અત્યારે કરે છે. અલ્ટિમેટલી તો ગોપીજનોને આનંદ આપવા માટે બીજી દાડે, ત્રીજી દાડે, ચોથી દિવસે નવી ફરમાઈશો આવે તો નવી રીતો અજમાવવાની ને, એટલે કનૈયો એની તૈયારી કરી રહ્યો છે. તો કબહુક બાબા આનંદ પુકારત કબહુક ઘર મેં આવત, અને ક્યારેક કે છે બાબાના બહાર બોલી પોકલાઈ અને બાબાને પુકાર કરી પાછા ઘરમાં જતું રહે. આવી બધી એક્ટિંગ કનૈયો કરે છે. માખણ તનક આપણને કર લે તનક બદર મેં ના વતે, ઘરમાં જઈ થોડું માખણ હાથમાં લોદું લઈ આવે છે અને પછી પાછા બદન એટલે મોઢામાં મુખારીમાં પ્રેક્ટિસ કરીને મૂકે છે કે ગોપીજનોનું આવી રીતે આનંદ પમાડીશ. કબહુક ચિત્તે પ્રતિબિંબ ખંભ મેં લોની લીએ ખવાવત, અને એક વખત તો એવું કર્યું એને કે પોતાનો માખણનો લોદો છે ને એ પેલા જે મણિમય ખાંભના છે એની અંદર એનું પ્રતિબિંબ પડે છે, તો એને ખવડાવવા માટે જાય છે કે લે તું પણ ખા કે છે માખણ કે છે. દૂરી દેખતી જસુમતી લીલા હર્ષ આનંદ વધાવત. જસોદાજી વૃક્ષોનું પૂજન તો બાજુ પર રહી ગયું અને આ કણિયાની એક્ટિંગ જે છે ને એ દૂરથી જોઈને મનમાં હર્ષ પામી રહ્યા છે. સૂર શ્યામ કે બાલ ચરિત નિતહી દેખત ભાવત, અને સોરદાસજી કહે છે અમારા પ્રભુનું બાલ ચરિત્ર છે નિત નવું થયા કરે છે અને મન ભાવન છે, બધાને મનને આનંદ આપે છે. હવે જશોદાજી પૂજન કરવાનું ભૂલી ગયા છે. માતાજી અપલક નેત્રોથી લાલાનું અદ્ભુત નૃત્ય, આ બધી એક્ટિંગ એ જોયા કરે છે. હવે જશોદાજી શું કરે છે આ એક્ટિંગ જોયા પછી, એ વાત આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે કરીશું. વિષ્ણુ જય શ્રી ગોકુલેશ, 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 જય શ્રી